કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો નાઈટ ધોઈને તૈયાર થઈ ગયો છું અને ચા પણ તૈયાર થઈ ગઈ છે અને સવારના વાગ્યા છે 9. તો ચા લઈ દઈએ. મમ્મીએ ચા નાસ્તો કરી લીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શરદી થઈ ગઈ થોડી બેહી ગયો. 9 વાગી યાદ. 9 વાગી ગયા તો નાવા ધોવાનું કર્યું. પીલો ચા. મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. હું કરી દઉં. ના સાઈડ બ્લોગ ચાલુ હોય. ચાલો અમારા પછી થોડા ટાઈમ પછી ટીવીમાં આવશે. હા, ટીવીમાં જોવાનું. તો ગાઈસ આપણે 50 સબસ્ક્રાઈબર થઈ જવા આવ્યા. તો જે લોકોએ સબસ્ક્રાઈબ નહીં કર્યું તે લોકો કરી દેજો સબસ્ક્રાઈબ. જલ્દી જલ્દી 50 થઈ જાય. હવે 2 જ બાકી રહે 50માં. હા, એ જ ને, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી, એટલે 50 થઈ જાય. આગળ 50 થાય તો ભાઈ આગળ થવાના જ છે. પછી તમને રોજ નવા નવા વ્લોગ જોવા મળશે. રોજ જે હું મૂકું એટલે. તો હું ચા નાસ્તો કરી દઉં. મારવાના પાછું કુકર મારી તો સોરી બોલવાનું. સોરી બોલ દે. મારીશ કુકર મારીશ ના પાડ. ની મારે કુકર. સોરી કહી દે. સોરી. સોરી બોલ. આમ ભેકા ઉપર આમ ના ભેકા ઉપર પડશે. હા હોમાં થઈ છે, પાછા હોમાં થઈ છે વળી. સોરી કે. સોરી કે. બોલ બોલ. સોરી બોલ. કુકર સોરી કહી દે. ની મારું કે કુકર કે સોરી. કુકર બોલ. બોલ કુકર કે સોરી. બોલ મોઢેથી બોલ. મોઢેથી બોલ. સોરી. હા શું ના ઓમ મારવાના. હવે હોટે હોટે મારવાનું. હવે લાગે છે ઓમ મારવાનું. કેમ મારવાનું? ઓમ મારવાનું. હરકી રીતે બોલ. સીધી સીધી રીતે બોલ. હા સીધી રીતે બોલ. બાબા તતી સીધી રીતે બોલ. સીધી રીતે બોલ. હા પેપર પસ્તી બંભો મારી સવાય હાથ કાટ. હાથ કાટ. આ તું કોનો તો બરાબર મારે ને. હાથ કાઢ દે. હાથ કાઢ દે. જો હવે ઘેર ના આવ્યા ઘરે ના એ વાસી ઓગળીજી. હાથ લે. જો ફોલાવે. ફોલાવે રે. હવે તું મારે કુકન મારે છોટી લઈશ. હા પાવ હા પાડ. ની મારું કે સોરી સોરી. એવા મારે આમ ના મારે. હાથ લઈ લે. હાથ લઈ લે. હા જો માર્યું તો એવા મારીશ ને. અરે પાછી હાથ લે. ના અલે હાથ લઈ લે ભાઈ. હાથ લે. હાથ લે. હાથ મુઠામાં નાખે તો એવા મારીશ ને. પતિ બમ્બો બમ્બો હરકી તો બોલ. કુડાડ્યું શું કુડાડ્યું. હરકી રીતે બોલ. પતિ બંગા હોત પાગે હોત હાલ બોલે હવે. મારે છે કુકન. કુકન મારે. કુકન મારે. એ સોરી કે યાર. સોરી બોલ મોઢામાં બોલ. સોરી કે સોરી. સોરી કે. સોરી બોલ. બોલ તો ખરી. બોલતા નહીં આવડતું, ખાલી હાથ એક્શન કરતા આવડે. શું આ કબૂતર. કબૂતર વાર કાટ. કેટલી વાર કે રાખો મુકા. હા ઓગળો બાર કી તરફ. ચલો
ગાઈસ હવે કામકાજ કરીએ. આટલા જોડે તો કાના જોડે મસ્તી કરી. એ બોલાવે એ રમવાનું. આમ એ રમું તો એમ મારે એન મમ્મી નહીં તો ધીરે મમ્મી આવે એટલે જતે રહે. જેવું સમજે આવે છે. કામકાજ કરીએ. કપડાં તો મશીનમાં નાખી દીધા. 10:30 વાગી ગયા છે. વાસણ ચડાવી દઈએ પછી કચરા પોતું કરીને રસોઈનો ટાઈમ. રસોઈ કંઈક કરીએ. શું બનાવીશું? સબ્જી ક્યાં બનાની? ચોકડીનું કામ પતી ગયું છે. આ ખોખું પડ્યું છે તેને ઉપર અત્તર ચડાવી દઈએ. જો મિક્સરનું ચમકી દીધું એટલે આરી નીચે જાય ને પછી મિક્સરનું ઉપર જશે. દૂધ ગરમ થઈ ગયું છે. રસોડું ચોખ્ખું કરી દઈએ પછી કચરા પોતું કરી દઈએ. કામ તો પતી ગયું બધું. વાસણ ઘસાઈ ગયા અને મશીન કપડાં નાખી મશીનમાં. 33 મિનિટ છે બાકી. ચલો કામ કરીએ. ઉનાળો તો આવી ગયો. જો કેવો વચ્ચો વચાઈ બેસી ગયા. હવારાના બિસ્કિટ નાખ્યા ન હોય ને એટલે 2 પડીકા પડ્યા તો બીજા 2 કૂતરા હોય ને એને નાખી દીધા. હાથ લઈને આવે તો છે 2 ખતા એને તઈ. ખબર છે તું તાકી રહ્યું તો નાખવાનું બાકી છે. હો આવે એટલે નાખો. લઈને આવે એટલે નાખવું. કેવું તાકી છે. ક્યારે નાખે બિસ્કિટ? ક્યારે બિસ્કિટ નાખે એમ કે છે. એને બિચારાને ને કેડે તકલીફ થઈ છે. ગાડીવાળાએ થોડુંક ટાયર પાછળનું અડાડી દીધું તો જલ્દી ઉઠીએ નાખે ને જલ્દી બેસીએ નાખે ને સુઈ રહ્યા કરીએ. એ તું આગું જા. બિસ્કિટ આવી જાય છે. ખબર પડી જાય. ખોલવા દે. પેલું કેવું શાંત બેઠું તેવું તાકી રહ્યું છે ડોટું. ખેમા અડધા નાખું બંને. ખેમો છે. એટલા બધા થોડા ખાહે પેલું એટલી વારે નહીં ખા. એટલા બધા ના નાખે તો 2-4 નાખ પેલા ખાય તો નહીં ખાઈ રાજુ. ગ્રેજ્યુએટ છે ને ગ્રેજ્યુએટ તો નહીં ખાઈ જવું એટલે 2-3 જ નાખવાના હતા પેલા તો. પેલા ખેમલા ને નાખ. ખેમલો ખાઈ જાય. નહીં ખાઈ ગ્રેજ્યુએટ. સીટા નાખ ને ઓલી સાઈડ. ખેમલા નાખ. એ નાખી 2-3 એને નાખી દે. 4 હા તો નાખી દે 2-3. કોણિયો કોક લઈને આવ્યો. એ મારો બેટો સૂંઘે છે. લઈ મન તો હાલ શું લઈને આવ્યો તું? હાલ તો એક હાલ એક હાલો. હાલો મારો બેટો બતાવી કપ મોટામાં ખાય. હવે તારે એઠું નહીં ખાવું. તું ખાઈ જા. તું ખાય એને નહીં ખાવું. નહીં ખાતું. તો ગાઈસ મમ્મી હવે જમવાનું બનાવે. કઢીનો વઘાર કરી દીધો. ડુંગળી સમાર દીધી ભૂકી. લેબડો મીઠો. બંધ થઈ ગયો તો ગેસ. તો ગાઈસ મમ્મી કઢી બનાવી દીધી છે અને હવે રોટલી બનાવે છે અને જમીન પણ આવી ગયો. તો
જમવાનું બની ગયું તો જમી લઈએ. તો ગઈશ વાગી ગયા છે 4:30 ને મમ્મી ચા બનાવે છે. પોણા પાંચ મેં તો જોયા વગર કીધું એટલે ઉનાળાનો આળસુ દાડો હોય, કંટાળો આવશે. હમ સુસાઈડ કોઈ છે નહીં ચકલું. અને ઉનાળામાં શિયાળામાં કોઈ ઊંઘે જ નહીં. બપોરે બધા રમતા હોય એમ રાતે કોઈ ના હોય. દૂર બેઠું હોય તડકે ખાટલા ટાળી તકલું હોય ને બહાર લઈને. હવે ઉઠી હવે ચા પાણી કરીશું, બમ બમ કરીશું ને પાણી આવશે, પાણી પડશે પાછો વધવાનો ટાઈમ થઈ જાય. તો ગાઈસ મમ્મી હવે પાણી પાવે છે, પાઇપ લગાવી દીધી છે. તમે તો પાવતા નહીં તાણ એમ થાય કે નવરા બેહીને લાવ પાઇપ આ તો કોમ કરીએ કથા છે તો અમે કરીએ તાન થાય નકર તો કોઈ થાય નહીં. બા માળા કરી છે અને વાલોડ ખાસી બધી આવી છે મમ્મી. વાલો ને મેં બી પગ બિલાડીનો એટલે મેં તો ઉપર બેઠી છું. નખ મારેલા ઉપર તો દેખાતી નહીં નહીં ઉપર ગાડી ઉપર પગ મારેલા ગાડી પર ચડી કદાચ ગઈ હોય તો આ સાઈડ નીચે જ નહીં આવી, નીચે ના આવી. ઉપર જ જાવું લાવવાના છે ને ટાઈમ જતો રહે એટલે જો આટલે બધે આવી ગયા. આરી આ આટલે પછી આટલે આવી ગયો, ખાસી બધી આવી ગઈ ઉપર. હા તો ગાઈસ ગાડી સાફ કરી દીધી છે અને મમ્મી આ સાઈડ વાસણ કરશે છે. હજુ પાણી નહીં આવે ને. 5:30 તો થયા. ઉપર થી નહીં કરી હજુ. ઉપર હવે તો ચડવું ઉપર ચડવાનું નહીં ના ફાવે એમ તો ફાવે પણ આખું ના ફરે ને પછી કપડું એમ. તો ગાઈસ વાગી ગયા છે 8 અને મમ્મી ભાખરી બનાવે છે જમવામાં અને બપોરની કઢી પડી છે. કઢી પડી, રોટલી પડી છે, દૂધ છે, અત્યારે ભાખરી ને ચટણી છે. અને શું લાવવાનું હતું? 4 પાલની હા 2 લિક્વિડ બરાબર તો લેતા કોમ્પ્લેક્સ છે. તો જમીન તો હજુ આવે નહીં. એનો વાર લાગશે કારણ કે નવી પરીક્ષા આવે રહી એટલે તો હું લેતા હું લિક્વિડ અને પાલ લેજે. તો ગાઈસ વસ્તુ લાવી દીધી અને જમીન હજુ આવે નથી અને આ તો થોડુંક કંટાળા જેવું વાતાવરણ હવે કંટાળો આવ્યા કરે હે. મમ્મી નેટે પતી ગયું એટલે વધારે કંટાળો આવે. નેટ પતી ગયું એટલે વધારે કંટાળો આવે. પણ કેટલા વાગ્યા તો જો 8 હવે 8 સવા 8 થવા ના આવા દે જમીન પછી હા તો એમ ના આપી દો. બાર બેન તો મચ્છર કરડે એવા મોટા મોટા મચ્છર કરડે. બાર મચ્છર કાઢી છે ને ઘરની અંદર ગરમી લાગે. ઘરમાં ગરમી લાગે, પંખો ચાલુ કરે ઠંડી લાગે. પંખો ચાલુ કરે થોડીક આમ ઠંડી જેવું થઈ જાય એટલે. અને બહાર શું માપે વાતાવરણ છે ને ઠંડી નહીં ગરમી નહીં એટલે આમ બેહવાની મજા આવે પણ મચ્છરા કરડી જઈએ એટલે હા એટલે અંદર જ છીએ હાલ તો. જમવાનું બની ગયું પણ જમીન હજુ આવ્યો નહીં તો બાને તો આપી દઈએ જમવાનું. તો ગાઈસ જમીન આવી ગયો અને હાથ પગ ધોઈને ડાયરેક્ટ પાણી ખાવા બે ગયો. એને ભૂખ બહુ લાગે ને એટલે. અને જમવાનું તો થઈ ગયું હતું તો જમીનની રાહ જોતા જમીન આવી ગયો. જોઈએ તો એટલે શિયાળામાં વહેલી ભૂખ લાગી જાય ને એટલે હું વહેલો આવી જતો હતો. અમુક વચ્ચે ખબર એક્ઝામ નજીક હતી એટલે હું મોડો આવતો
ત્યારે શું ભૂખ સહન કરવી પડતી. હવે ભૂખ ઓછી લાગે, પાણી વધારે પી કરો એટલે હવે તો ઉનાળો હોય એટલે પાણી વધારે પીવા અને ખવાશે ઓછું. એટલે પેલો મોડા એક ખાન તો વાંધો ના આવે. તો જમવાનું છે ચટણી, કઢી અને ભાખરી, દૂધ, છાશ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું હતું અને માટલું ભરેલું હોય પાણીનું તો એ મૂકી દઈએ આટલે અને મુકવાસ ખાઈ રહેજો. જયમીન મુખવાસ ખાઈ રહ્યો. સાચી વાત ખાવો પડે. અને હવે તો મેં તો ખાધો. મેં ખાધો. આવો પાડ. ગાઈસ હાય મૂકી દે. ડન. મમ્મી હવે બધું મૂકી દેશે. તો ગાઈસ વાગી ગયા છે 9:30. તો હું એડિટિંગ કરી દઉં અને મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. અમારા વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.